હાર્દિક પટેલને જામીન મળ્યા બાદ હાલ તે ગુજરાત બહાર રાજસ્થાનના ઉદયપુરમાં રહી રહ્યો છે। પાસની તમામ બેઠકો ત્યાં જ યોજાય છે અને મોટાભાગના નિર્ણયો હવેથી ત્યાં જ લેવાય છે। થોડા દિવસો પહેલા પાસની ઉદયપુરમાં બેઠક મળી હતી। આ બેઠકમાં પાસના હોદ્દેદારો અને પ્રવક્તાઓના નામ નક્કી કરાયા। મહત્વની વાત એ છે કે આ બેઠકમાં ચિરાગ પટેલ અને કેતન પટેલ ગેરહાજર હતા। ચિરાગ અને કેતન પટેલે પ્રવક્તાઓ અંગે લીધેલા આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો નથી। તેમણે કહ્યું છે કે હાર્દિક એકલો જ નિર્ણયો લઈ રહ્યો છે। તેમણે હાર્દિકને સરમુખત્યારશાહી કહ્યા છે। તેમણે તમામ નિર્ણયોને એક તરફી ગણાવ્યા છે। હાર્દિકનો મનસ્વી નિર્ણય છે, સરમુખત્યારશાહી નિર્ણય છે અને હાર્દિકની આજુબાજુ જે ટીમથી અત્યારે હાર્દિક વીંટળાઈને બેઠો છે એ રાજકીય પાર્ટીના દલાલો છે અને એમના દ્વારા સમાજને વેચી મારવા માટેના જે પ્રયત્નો છે એ અમે હરગીજ નહીં થવા દઈએ। આ પાટીદાર સમાજે અમારા 14 ભાઈઓ ખોયા છે। 25મી ડિસેમ્બર ઓગસ્ટના દિવસે જે ગોળીબાર થયો એમાં અમે 14 ભાઈઓ ગુમાવ્યા છે અને આ શહીદી અમારા ભાઈઓ જે આપી છે એ શહીદીને અમે હરગીજ એને નહીં કરવા દઈએ। તો બીજી તરફ પાસના પ્રવક્તા અને સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર લલિત વસોયા હાર્દિકનો બચાવ કરતા નજરે પડ્યા હતા। તેમણે આ તમામને વાતોને વખોડી કાઢી છે। તેમણે કહ્યું છે કે પાસના તમામ નિર્ણયો એ પાસ કમિટીની બેઠક બાદ જ લેવાય છે। ચિરાગ પટેલ અને કેતન પટેલે લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે। આ હાર્દિકનો વ્યક્તિગત નિર્ણય નથી। પાસનો નિર્ણય હાર્દિક પટેલ દ્વારા લેવામાં આવેલો નિર્ણય નથી। સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓના કન્વીનરો, 9 પ્રભારીઓ, 3 મહિલા કન્વીનરોની હાજરીમાં આ લેવાયેલો નિર્ણય છે। ચિરાગભાઈ અને કેતનભાઈ જેલમાંથી નીકળ્યા પછી આ બીજી વખત પાસની કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો છે। લલિત વસોયાએ કહ્યું છે કે આગામી 2 દિવસમાં ઉદયપુર ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કન્વીનરો અને જવાબદાર આગેવાનોની બેઠક મળશે અને તેમાં પણ ચિરાગ અને કેતન સામે શિક્ષાત્મક પગલાં અને નિર્ણય લેવામાં આવશે। ઉદયપુરની અંદર તમામ જિલ્લા કન્વીનરોની બેઠક હાર્દિક પટેલ દ્વારા બોલાવવામાં આવી છે અને ચિરાગભાઈ અને કેતનભાઈ જે કાંઈ ખુલાસો આપશે એ ખુલાસા પછી એની સામે શું પગલાં લેવા એ હાર્દિક પટેલના અધ્યક્ષસ્થાને તમામ ગુજરાતના જિલ્લા કન્વીનરો દ્વારા નિર્ણય કરવામાં આવશે। જેલમાંથી બહાર આવ્યા બાદ આંદોલનકર્તાઓની અંદર ભંગાણ પડી રહી છે। ખાસ કરીને પાસમાં ભંગાણ જોવા મળી રહી છે। એ વાતની નવાઈ નહીં લાગે તેવું લાગી રહ્યું છે, કેમ કે જે રીતે પાસ પોતાની આગામી બેઠકમાં બળવો કરનારા લોકો સામે શું પગલાં લેશે તે મહત્વનું પણ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા।